ન્યૂઝ અત્યારે સામે આવી રહ્યા છે। કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી છે। ગુજરાતના વધુ 3 ઉમેદવારોના નામ કોંગ્રેસે જાહેર કર્યા છે। કોંગ્રેસે વધુ એક લોકસભા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। 3 બેઠકો માટે ગુજરાત કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી છે। મહત્વનું છે કે રાજકોટ બેઠક માટે આજે બપોરે જ સમાચાર આવ્યા હતા કે કોંગ્રેસ ઉમેદવારનું નામ રાજકોટ બેઠક પર પણ જાહેર કરી શકે છે। રાજકોટ બેઠક પર હજુ ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી છે। જો કે 3 બેઠકો ઉપર અત્યારે કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીએ તમામ બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કરી જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે। સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણાને કોંગ્રેસે ટિકિટ આપી છે। જૂનાગઢથી હીરાભાઈ જોટવા કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થયા છે, તો વડોદરાથી જસપાલસિંહ પઢિયારને કોંગ્રેસે ટિકિટ આપી છે। એટલે કે 3 બેઠકો પરથી કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે। રાજકોટ બેઠક પર હજુ સુધી કોંગ્રેસે ઉમેદવારનું નામ જાહેર નથી કર્યું। સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણાને મેદાનમાં કોંગ્રેસે ઉતાર્યા છે। જૂનાગઢ બેઠક પર હીરાભાઈ જોટવાને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તો વડોદરાથી જસપાલસિંહ પઢિયારને કોંગ્રેસે ટિકિટ આપી છે। 3 બેઠકો ઉપર કોંગ્રેસે અત્યારે ઉમેદવારોની યાદી જાહેર કરી છે। વિગતો સાથે સંવાદદાતા અપૂર્વ જોડાયા છે। અપૂર્વ, વધુ 3 બેઠકો ઉપર કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કર્યા, શું અપડેટ? જી, ચોક્કસથી ગુજરાત કોંગ્રેસે 7 બેઠક ઉપર ઉમેદવારના નામની જાહેરાત કરી નથી, પરંતુ આજે ગુજરાત કોંગ્રેસે 3 બેઠક ઉપર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે અને બાકીના ગુજરાતની લોકસભા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત હજુ પણ બાકી છે। ક્યાંક કોકડું ગૂંચવાયું હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે। કોંગ્રેસે 3 બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાં સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે। સુરેન્દ્રનગર બેઠક પરની વાત કરીએ તો ત્યાં ઋત્વિક મકવાણાના નામની જાહેરાત કરી છે। તે સુરેન્દ્રનગરના બેઠકની જાતિગત સમીકરણની વાત કરીએ તો ત્યાં કોળી સમાજ અને ઠાકોર સમાજનું પ્રભુત્વ વધુ જોવા મળી રહ્યું છે, જેના કારણે ઋત્વિક મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદ જૂનાગઢ બેઠકની વાત કરીએ તો ત્યાં હીરા જોટવાના નામની જાહેરાત કરી છે અને વડોદરા બેઠકની વાત કરીએ તો ત્યાં જસપાલસિંહ પઢિયારના નામની જાહેરાત કરી દીધી છે। ગુજરાત કોંગ્રેસની 7 જે બેઠકો બાકી હતી ત્યાં ઉમેદવારોના નામની જાહેરાત બાકી હતી, પરંતુ અત્યારે 3 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે। પરંતુ હજુ પણ ક્યાંક બેઠકો પર કોકડું પૂછવાયેલું છે, તો ક્યાંક કેટલાક નામોની ચર્ચા ચાલી રહી છે, પરંતુ કેટલાક દિગ્ગજ નેતાઓ અત્યારે ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે। તેના કારણે નવો ચહેરો કોંગ્રેસ શોધી રહ્યું છે। નવા ચહેરાની પસંદગી થાય તે બાદ જ બીજે બાકીની બેઠક ઉપર ઉમેદવારના નામની જાહેરાત થશે। જો રાજકોટ બેઠકની વાત કરીએ તો ત્યાં પહેલા પરેશ ધાનાણીના નામની ચર્ચા ચાલતી હતી, પરંતુ પરેશ ધાનાણીએ તે બેઠક પર ચૂંટણી લડવાનો ઇનકાર કરતા હવે ત્યાં પણ નવા ચહેરાની શોધખોળ અત્યારે કોંગ્રેસ કરી રહી છે અને થોડા સમયમાં જ બાકીના ઉમેદવારના નામની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતા અહીંયા જોવા મળી રહી છે। જી બિલકુલ અપૂર્વ, આભાર જાણકારી આપવા બદલ। તો કોંગ્રેસે વધુ 3 બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણા, જૂનાગઢમાં હીરાભાઈ જોટવા, વડોદરામાં જસપાલસિંહ પઢિયારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। હજુ કેટલીક બેઠકોને લઈને કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયેલું છે અને ખાસ કરીને રાજકોટ બેઠક પર પણ સૌની નજર રહેલી છે કે આખરે રાજકોટ બેઠક પરથી કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારે છે। મહત્વનું છે કે હજુ સુધી કોંગ્રેસે તમામ બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી। જૂનાગઢમાં ભાજપના રાજેશ ચુડાસમા સામે હવે ટક્કર હીરાભાઈ જોટવાની થશે। સુરેન્દ્રનગરમાં ભાજપમાંથી ચંદુ શિહોરા છે, તો કોંગ્રેસમાંથી હવે ઋત્વિક મકવાણા મેદાનમાં છે। કોંગ્રેસે તળપદા કોળી સમાજના ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે, તો જૂનાગઢમાં ભાજપના રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસથી હવે હીરા જોટવા મેદાને છે। વડોદરાની વાત કરીએ તો ભાજપના ડોક્ટર હેમાંગ જોશી સામે કોંગ્રેસના જસપાલસિંહ પઢિયાર મેદાનમાં છે। એટલે કે વધુ 3 બેઠકો ઉપર કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। રાજકોટ બેઠક પર જેમ અમારા સંવાદદાતાએ જણાવ્યું પ્રમાણે પરેશ ધાનાણીનું નામ ચર્ચામાં છે। જો કે ધાનાણી અગાઉ જ ચૂંટણી લડવાની ના પાડી ચૂક્યા છે, જો કે તેમને મનાવવાના પ્રયાસ છેલ્લી ઘડી સુધી થઈ રહ્યા છે। હેમાંગ વસાવડાનું નામ પણ ચર્ચામાં છે। ત્યારે જોવાનું રહેશે કે કોંગ્રેસ બાકી રહેલી બેઠક પર ઉમેદવારોના નામ ક્યારે જાહેર કરે છે। વિગતો સાથે સંવાદદાતા સચિન જોડાયા છે। સચિન, વધુ 3 બેઠક ઉપર કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા, શું પરિસ્થિતિ હવે આ ઉમેદવારોના નામ જાહેર થયા પછી? જી જિજ્ઞાસા, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર ઉપર ચુવાડિયા કોળી અને તરફદાર કોળી વચ્ચે
ચાલી રહ્યું હતું, જેને લઈને કોંગ્રેસે હાલ અત્યારે તળપદા કોળીના ઋત્વિક મકવાણાને જાહેર કોંગ્રેસમાંથી જાહેર કરી ચૂક્યા છે. અને હાલ અત્યારે હવે કોંગ્રેસનો સુરેન્દ્રનગરનો જંગ જામશે એવું લાગી રહ્યું છે. બિલકુલ આભાર સચિન સમગ્ર જાણકારી આપવા બદલ. તો વડોદરામાં પણ હેમાંગ જોશીની સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જસપાલસિંહ પઢિયારને. ખરાખરીનો જંગ વડોદરા બેઠક પર. જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ ઉમેદવારોના નામની જાહેરાત કોંગ્રેસે કરી છે. મહત્વનું છે કે હજુ અમદાવાદ પૂર્વ પરથી પણ ઉમેદવારનું નામ કોંગ્રેસે જાહેર નથી કર્યું. 4 બેઠકો ઉપર હજુ પણ કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. એટલે કે હજુ પણ આ 4 બેઠકો ઉપર કોંગ્રેસ વિચાર વિમર્શ કરી રહી છે કે આખરે કયા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવે. અમદાવાદ પૂર્વ પરથી પણ હજુ સુધી ઉમેદવારનું નામ જાહેર નથી કરવામાં આવ્યું. રાજકોટ એક બેઠક એવી છે કે ત્યાં પણ હજુ સુધી નક્કી નથી થયું. મહેસાણા અને નવસારી બેઠક પર પણ કોંગ્રેસનો પેચ ફસાયેલો છે. એટલે કે આ 4 બેઠકો ઉપર હજુ કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. 1-2 દિવસમાં કોંગ્રેસ કદાચ આ 4 બેઠકો ઉપર પણ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા છે. જો કે અત્યારે 3 બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર થયા, જેમાં સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા, વડોદરાથી જસપાલસિંહ પઢિયારનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે. 4 બેઠકો ઉપર હજુ પણ કોંગ્રેસનો પેચ ફસાયેલો છે અને આ 4 બેઠકો ઉપર ઉમેદવારના નામને લઈને વિચાર વિમર્શ કોંગ્રેસ દ્વારા થઈ રહ્યું છે. અમદાવાદ પૂર્વ પરથી પણ હજુ ઉમેદવારનું નામ જાહેર નથી થયું. મહત્વની ગણાતી એવી રાજકોટ બેઠક પર પણ કોકડું ગુંચવાયેલું છે. અનેક નામો રાજકોટ બેઠક પર ચર્ચામાં છે. ત્યારે 1-2 દિવસમાં આ 4 બેઠકો ઉપર કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા છે. પરંતુ અત્યારે જે 3 બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર થયા છે એવી 3 બેઠક સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા, આ 3 બેઠક ઉપર પણ ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. જોકે રાજકોટ, મહેસાણા, નવસારી અને અમદાવાદ પૂર્વ આ 4 બેઠકો ઉપર હજુ કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. વિગતો મેળવીશું સંવાદદાતા બિપિન પંડ્યા પાસેથી. બિપિન, શું વધુ વિગતો? 3 બેઠક ખાલી, વધુ 3 ઉમેદવારોના નામ કોંગ્રેસે લોકસભાની બેઠકો માટે જાહેર કર્યા છે. શું પરિસ્થિતિ? ચોક્કસથી જિજ્ઞાસા વાત કરી દીધી. કોંગ્રેસ દ્વારા જે જૂનાગઢ સીટ પરથી જેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે, હીરાભાઈ જોટવા છે, તે ગીર સોમનાથ જિલ્લાની અંદર જે સુપાસી ગામ છે ત્યાંના રહેવાસી અને જૂના પીઢ રાજકારણીમાં તેમની ગણના. ખાસ કરીને વાત કરીએ તો તે આહિર સમાજમાંથી આવે છે અને આહિર સમાજ તેમની જ્ઞાતિ અને અન્ય સમાજો સાથેનો પણ પ્રભુત્વ ધરાવે છે. જી બિલકુલ બિપિન, આભાર જાણકારી આપવા બદલ. તો જૂનાગઢમાંથી હીરાભાઈ જોટવા આહિર સમાજમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે. એટલે જૂનાગઢમાં પણ હવે કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ હજુ 4 બેઠકો ઉપર ઉમેદવારના નામની જાહેરાત કરવાની બાકી છે. અમદાવાદ પૂર્વ બેઠક પર જો કે કોંગ્રેસે સૌથી પહેલા નામ જાહેર કર્યું હતું રોહન ગુપ્તાનું. જો કે તેમણે ચૂંટણી લડવાની ના પાડતા હજુ વધુ એક વખત અમદાવાદ પૂર્વ પરથી હવે કોને મેદાનમાં ઉતારવા તેને લઈને કોંગ્રેસ કદાચ અસમંજસમાં છે. ચર્ચાઓ થઈ રહી છે. રાજકોટ બેઠક પરથી પણ 2 થી 3 નામની ચર્ચાઓ થઈ રહી છે. હેમાંગ વસાવડાનું નામ ચર્ચામાં છે. પરેશ ધાણાણી ત્યાંથી ચૂંટણી લડે એવી ઈચ્છા કોંગ્રેસે વ્યક્ત કરી. જો કે ધાણાણી એ પહેલા ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. એટલે રાજકોટ બેઠક પર પણ ક્યાંક કોકડું ગૂંચવાયેલું છે. આ સિવાય મહેસાણા, નવસારી અને અમદાવાદ પૂર્વ આ 4 બેઠકો ઉપર કોંગ્રેસે હજુ ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. જો કે આ 3 બેઠક સુરેન્દ્રનગર, જૂનાગઢ, વડોદરા આ 3 બેઠકો ઉપર અત્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. જસપાલસિંહ પઢિયારને વડોદરાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જૂનાગઢથી હીરાભાઈ જોટવા અને સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણાને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. 7 બેઠકો ઉપર આમ તો ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી હતા, જેમાંથી અત્યારે 3 બેઠકો ઉપર કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. હવે આગામી 4 બેઠકો ઉપર ચિત્ર ક્યારે સ્પષ્ટ થશે એ જોવાનું રહેશે. પરંતુ હજુ સુધી જે પ્રકારે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે બંને પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસારની શરૂઆત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી જ્યાં એક તરફ તમામ ઉમેદવારોના નામ જાહેર કરી અને પૂરજોશમાં પ્રચાર કરી રહી છે, ત્યાં હજુ કોંગ્રેસ અમુક બેઠકોને લઈને નામ જાહેર કરવામાં પણ ક્યાંક હજુ ચર્ચા થઈ રહી છે. કેમ કે હજુ 4 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. ખાસ કરીને રાજકોટ બેઠકની વાત કરીએ તો ત્યાં રાજકોટ બેઠક પર જ્યાં એક તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદનને લઈને, ત્યાં જ હજુ કોંગ્રેસે આ બેઠકને લઈને ઉમેદવાર
તરીકે કોને ઉતારવા એને લઈને ચર્ચા થઈ રહી છે. જો કે કોંગ્રેસે અત્યારે જે 3 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે એવા વડોદરા, જૂનાગઢ અને સુરેન્દ્રનગર, આ ત્રણેય બેઠકો ઉપર ઋત્વિક મકવાણા સુરેન્દ્રનગરથી, જૂનાગઢથી હીરાભાઈ જોટવા કે જે આહિર સમાજમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે એમને મેદાનમાં ઉતાર્યા છે. તો બીજી તરફ વડોદરાથી પણ જસપાલસિંહ પઢિયારને ટિકિટ કોંગ્રેસે આપી છે. અમદાવાદ પૂર્વથી હજુ પણ કોંગ્રેસ નામ જાહેર નથી કરી શકી. કોંગ્રેસની આ 12મી યાદી છે જેમાં ગુજરાતની 3 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા અને વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ મળી છે. હજુ 4 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. એ 4 બેઠકોમાંની એક બેઠક એટલે અમદાવાદ પૂર્વ, જ્યાં સૌથી પહેલા રોહન ગુપ્તાને આપવામાં આવી હતી. જો કે ત્યાર પછી સ્વેચ્છાએ તેમને ચૂંટણી લડવાની ના પાડી હતી પોતાની પિતાની ખરાબ તબિયતના કારણે. એટલે હવે અમદાવાદ પૂર્વ પર કોને મેદાનમાં ઉતારવા તેને લઈને કોંગ્રેસ હજુ વિચારી રહી છે. રાજકોટ બેઠક, મહેસાણા અને નવસારી, આ 4 બેઠકો ઉપર કોંગ્રેસ તરફથી હજુ ઉમેદવારોના નામની જાહેરાત કરવાની બાકી છે. અત્યારે જે 3 બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર થયા તેમાં સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જૂનાગઢથી હીરાભાઈ જોટવા તો વડોદરાથી જસપાલ પઢિયારને મેદાનમાં ઉતારાયા છે.